નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, ચૈત્ર વદ બીજ શનિવાર, તારીખ 4/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:30 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:55. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનું. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12:17 શરૂ થશે અને બપોરે 1:07 પૂર્ણ થશે. તો આ સમયમાં તમે કોઈ પણ શુભ કામ શરૂ કરી શકો છો. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. આજનો રાહુકાળ સવારે 9:36 શરૂ થશે અને બપોરે 11:09 સુધી ચાલુ રહેશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સ્વાસ્થ્યને જાળવીને ચાલશો તો જીવન જીવવાનું ગમશે. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે મજબૂત અને લાગણીશીલ બંને રીતે સરસ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારને જાણવાનો. મિત્રો, ચિંતા આખી રાત ઉજાગરો કરાવે, જ્યારે શ્રદ્ધા ઊંઘની ચાદર આપે. તો આપણે ભગવાન પર ભરોસો રાખવાનો, ખોટી ચિંતાઓ કરવી નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ગળાના કાંકરા ફૂલી જાય ને દુખાવો થતો હોય ને તો કેળાની છાલ બહારની સાઈડ મૂકીને કપડું બાંધી દેવું જોઈએ. રાત્રે રાખીને સૂઈ જાઓ, સવારે કાઢી નાખજો, ગળાના કાંકરા બેસી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણી સામે આવેલી તક આપણે ગુમાવશું નહીં, કારણ કે જે તક ગુમાવે તે સફળતા ગુમાવે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું છે. આરોગ્ય સાચવશો તો મહત્વના કામમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજે વડીલોની સલાહ ઉપયોગી સાબિત થાય અને વડીલોની સલાહ માનશો તો જીવનમાં આજે સહેલાઈ આવે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાનું આજે મનોબળ વધતું દેખાય. આજે પારિવારિક સમસ્યાઓ દૂર થતી દેખાય અને ચિંતાના વાદળો દૂર થવાથી આજનો દિવસ આપણે સરળતાથી પસાર કરી શકીએ. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળાને આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજે છે ને જે ધીરજ રાખેલી છે ને એનું સારું પરિણામ પ્રાપ્ત થશે ને એ ફળતી દેખાશે. આજે કોઈ નવી મિલકત ખરીદવાનું આયોજન હશે તો તે ખરીદી શકશો. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળાની આજે બચત વધી શકે છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સથવારો મળે, એના કારણે આજના કામો આપણે સહેલા થઈ જાય ને સારી આવક મેળવી શકીએ. આજે આવક જાવકના પલ્લા સંતુલિત રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ બદામી. સિંહ રાશિવાળાને આજે કોઈ સારા સમાચાર સવારે મળે અને એનાથી દિવસની શરૂઆત થાય. આજે મિત્રો વધારે પડતા લાગણીશીલ નહીં થતા, નહીં તો લાગણીનો દુરુપયોગ થશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું છે. આજે તમારે તમારી યોજનાઓને ગુપ્ત રાખીને આગળ ચાલવાનું છે. યોજનાઓને જાહેર કરશો તો તમને નુકસાન જશે. આજનો શુભ રંગ આછો પીળો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત,
મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે મહત્વના કામો પર ધ્યાન આપવાનું છે. આજે કોઈ પણ આર્થિક સાહસ સમજી વિચારીને કરજો, નહીં તો મૂંડી ફસાય. કાર્યક્ષેત્ર પર થોડું ધ્યાન મોટા ફાયદા અપાવી જાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સફળતાઓ મળતી દેખાય છે, પણ મિત્રો આજે તમારે મહેનત વધુ કરવી પડશે. મહેનત જેટલી વધારે કરશો એટલી સફળતા જલ્દી પ્રાપ્ત થાય. આજે મનના મનોરથ પૂર્ણ કરવા માટે પણ આજે આપણે વધુ મહેનત કરવી પડે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે મિત્રો તરફથી મદદ મળતી દેખાય. આજનું કામ સહેલું થાય. અને મિત્રો આજે છે ને કોઈ નવા માંગલિક કાર્યનું શરૂઆત થાય અથવા એનું આયોજન થાય. આજે થોડીક સમજદારી તમારા આર્થિક પ્રશ્નોનું નિવારણ કરી આપે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાને આજે કોઈ નવી તક મળતી દેખાય છે. આ તક ઝડપી લેશો તો જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજે છે ને મકર રાશિવાળાએ કોઈની પાસેથી ઉધાર પૈસા નહીં લેવા, લોન નહીં લેવી, ઉછીના નહીં લેવા, વ્યાજે નહીં લેવા. આ બાબતોમાં ધ્યાન રાખશો ને તો આવનારો સમય તમે સુધારી શકશો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે કામમાં અવરોધ આવતો દેખાય છે, તો થોડી ધીરજ રાખીને ચાલવું તમારા માટે હિતાવહ સાબિત થાય. આજે પારિવારિક અવરોધો દૂર થતા દેખાય છે, પરિવારનો સાથ મળતો દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે મન મોટું રાખવાનું. આજે છે ને તમારા મનમાં અસંતોષની ભાવના પેદા થતી દેખાય છે, તો એની જગ્યા પર તમે મન મોટું રાખીને આગળ ચાલશો તો સમાધાન થશે, કામ સહેલાઈથી થશે અને તમને આર્થિક ફાયદો પણ થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.